હું હરીશસિંહ જાડેજા જામનગર મહાનગરપાલિકા દ્વારા બનેલી 1404 આવાસ યોજના જે જર્જરિત થઈ ગયેલી છે તેમાંથી 52 થી 117 નંબરના મકાન પાડી નાખવામાં આવ્યા છે, જે જર્જરિત હોવાને કારણે હવે 1 વર્ષ એને થઈ ગયું પણ હજી કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી. તો તંત્રને આપણે એટલું જ કહીએ કે આ લોકોને અત્યારે પુનર્વસન માટે કે એની માટેની કોઈ વ્યવસ્થા કરેલી છે અથવા એને કોઈ ભાડા ભથ્થા આપવામાં આવે છે, પણ અત્યાર સુધી કોઈને કાંઈ આપવામાં આવ્યું નથી. અને અત્યારની જે એસઆરઆઈની કામગીરી ચાલુ છે, નવા મતદારો મતદાર યાદીની જે અત્યારે એસઆરઆઈની કામગીરી ચાલુ છે એમાં આ લોકોને યાદીમાંથી નામ કમી થઈ ગયા છે, ઘણા નામ કમી થઈ ગયા છે, બહુ જૂજજ છે. ખરેખર બીઓલોને અહીંયા આવીને કેમ્પ કરીને અહીંયા બેસી અને 1 મહિના સુધી આ લોકોના નામ ચડાવવા જોઈએ, તાકે બહારના માણસો બહાર રહેવા આવેલા ગયા હોય તો અહીંયા આવીને એ નામ પોતાના ચડાવી શકે. તમારા નામ? હું હસમુખ પંડ્યા એ આવાસમાં 20 વર્ષથી વધારે સમયથી વસવાટ કરું છું. 2000ની સાલમાં બનેલા આવાસ 2022 આવતા જર્જરિત થઈ ગયા છે. તો 2024-25ની સાલમાં આવાસને તોડી નાખવામાં આવેલા છે. 52 થી 117 બ્લોક, આશરે 792 જેટલા મકાન, તેમાં વસવાટ કરતા 1500 થી 2000 માણસો તેમાં વસવાટ કરતા હતા. તો તેના ઉપર આજે દર મહિને 5 થી 6 હજારનો બોજો આવ્યો છે અને હજી સુધી પણ કોઈ પણ કોન્ટ્રાક્ટર કે કોઈ બિલ્ડર અહીંયા આવાસ બનાવવા કે ટેન્ડર મંજૂર કરવા લેવા માટે રાજી નથી. તો હવેના અહીંયાના માણસો ક્યાં જાય? તો તેની ન્યાય માટે હું આશા રાખું છું તંત્ર પાસે. અને અત્યારે અમારો બીજો મુખ્ય મુદ્દો છે, ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલુ છે. તેમાં 1500 થી 2000 લોકોનો પહેલાં તો એક આધાર જે હતો રહેવાનો તે છીનવાઈ ગયો અને હવે તેની પાસે કોઈ પુરાવા માટે કોઈ વસ્તુ રહી નથી. કેમ કે ચૂંટણી કાર્ડમાંથી નામ નીકળી ગયું તો તે ભારતના નાગરિક નથી કહેવાતા અમારી ગણતરીએ. તો હવે તંત્ર પાસેથી હું નમ્ર વિનંતી કરું છું કે આ 1500-2000 લોકોનું ચૂંટણી કાર્ડમાં નામ ચડાવે, એમની કામગીરી કરે અને તેમને ન્યાય આપે તેવી હું આશા તંત્ર પાસે રાખું છું.